છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાયો। મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને અહીં હોળીના તહેવારનું ભારે મહત્વ છે। હોળી બાદ વિવિધ જગ્યાઓ પર મેળાઓ ભરાય છે, જેમાં કવાડ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો 5 લાલ કલરની પાઘડી તેમજ પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મેળામાં મહાલતા જોવા મળ્યા હતા। કવાડની આજુબાજુ ગામોના લોકો ઘેરના મેળામાં પોતાની ટુકડીઓ લઈને પહોંચ્યા હતા અને મેળામાં રામઢોલ તેમજ વાંસળી વગાડી આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા અને કવાડના બજારોમાં ફર્યા હતા। જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણા જેવા કે ગળામાં પહેરવાની હાંસડી, કડલા પહેરીને પોતાની સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ જોવા મળી હતી અને મેળામાં મોજ માણી હતી। આ મેળામાં આદિવાસી સમાજના લોકો ગામમાં ફરી ઘેર ઉઘરાવે છે અને આ ઘેરમાંથી મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે। વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા। આ દર વર્ષે કવાડનો ઘેરનો મેળો હોય છે, તે મુજબ જ અમે કવાડના ઘેરના મેળામાં આવીએ છીએ અને અમારા ગામજનના બધા આગેવાન છે, અમારા પટેલ છે, અમારા સરપંચ સાહેબ છે, બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અમે પહેલાં અહીંયા પગલી મૂકીએ છીએ। આ અમારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેરનો મેળો ઉજવીએ છીએ સર। ઘેર તો મારો જન્મની હશે ત્યાં પહેરનો ઘેરનો મેળો ચાલ્યા કરે સાહેબ। અમને કેટલા વર્ષ ઘણા પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને અમારી પરંપરા ચાલ્યા કરે છે સર। મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસિંહભાઈ। તાલુકામાં અમારા મોગરા ગામથી હોળી માતાના અમારા દાદાને હાથથી અમે જન્મભૂમિને દેવદાનીને અમે ઉજવાવીએ છીએ। કવાડ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે 5 દિવસ નાચી કૂદીને રમીએ છીએ। બાબાદેવનો ભોગે પડીને પછી અમે 5 દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ। ઘેરનું મહત્વ, હોળી માતાના મહત્વથી અમે ઘેરના હોળીનું નૃત્ય બને છે। મોરની પીછી મૂકીને અમે 5 દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી કૂદીને આદિવાસીનો અમારો બાપ દાદાના હાથનો નાચી કૂદીનો મેળો આદિવાસીનો કુળદેવીને અમે વડાવીએ છીએ અને કવાડ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કવાડ ઘેરનો મહત્વ પર અમે ચાલીએ છીએ। અમારા ગામ વતીનો પહેલા નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાવીએ છીએ। કવાડ તાલુકાના અંદર અમે મેળો ઘેર પૂજા લઈને અમે મેળામાં આવેલા છે। આટલું કંઈ નહીં। મારું નામ સંખ્યાભાઈ સુનજીભાઈ રાઠવા, મોગરા ગામ, પટેલ છું, મોગરા ગામ।